જો તમે વધારે સમય ખુરશીમાં કે સોફા પર બેસી પસાર કરો છો કે આદત ખરાબ છે અને આનાથી સરળતા નજર નહીં, બીજી ઘણી ગંભીર રીતે સમસ્યા થઈ શકે છે અને આ બાબતમાં ઘણી રિસર્ચમાં પણ થયા છે અને આ રિસર્ચમાં સામે આવ્યું છે કે કલાકો સુધી બેસીને રહેવાની આદતથી કમર, પીઠનો અને દુખાવો સાથે મૃત્યુ કારણ બની શકે છે. અને ચાલો જાણીએ કેવી રીતે બ્લડ સર્ક્યુલેશન સમસ્યાઓ લાંબા સમય સુધી બેસવાથી પગ પર લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી, લોહીની ગાંઠની સમસ્યા પણ થઈ શકે છે અને રક્તવાહિની દિવાલ નુકસાન પહોંચાડી શકે છે, હાર્ટ એટેકનું વધારે જોખમ થઈ શકે છે. શારીરિક એક્ટિવિટી દિવસે 2 કલાક 2 થી ઓછામાં સમય સુધી બેસી પુરુષોની સંખ્યાની કે 5 લોકોને આ વધારે બેસી શકે છે અને કસરત કરતી નથી ને લોકોને હાર્ટ એટેકનો ખતરો વધારે થાય છે. નિષ્ણાત અનુસાર લાંબા સમય સુધી બેસી રહેવાથી બ્લડ શુગર પ્રેશર વધારો થઈ જાય છે એટલે કે આ તમારું કોલેસ્ટ્રોલમાં વધારી રહે છે અને તેને ડાયાબિટીસ થઈ શકે છે. જો તમે પહેલાથી ડાયાબિટીસ અને કે વધુ અને રિસર્ચમાં આ દર્શાવ્યું કે લોકો સમય સુધી બેસે છે અને આ કેન્સર જોખમ પણ વધી શકે છે અને સ્થળાંતર જોખમ વધતું. અને રિસર્ચમાં મુજબ કમ્પ્યુટરમાં ડેસ્કટોપ જોખમના કારણે દિવસમાં સરેરાશ 8 થી 9 કલાક સુધી બેસીને કામ કરવું અને ઊંઘનો ડિસ્ટર્બ કરવી અને આ વસ્તુનો સતત શિકાર અને શારીરિક પ્રવૃત્તિ ન કરવી અને બહુ મોટું કારણ થઈ શકે છે અને સ્થૂળતા થઈ શકે છે.